નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે। એક જ પરિવારના 3 સભ્યોનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। આ દુર્ઘટના 6 જુલાઈ 2025ના રોજ બની હતી। મૃતકોમાં જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા, તેમના પત્ની રખુબેન જેઠાભાઈ મકવાણા અને તેમનો પુત્ર પથુભાઈ જેઠાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે। આ ત્રણેય વ્યક્તિઓ પરિવારના મુખ્ય જવાબદાર સભ્યો હતા। આ ઘટનાને ધ્યાનમાં રાખીને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે આ પરિવાર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। આ પરિવારને તાત્કાલિક મદદની જરૂર છે। ધારાસભ્યએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે। વરસાદ વહેલા શરૂ થઈ જતા ઉનાળાના માર્ચ એપ્રિલમાં જેમણે મગફળી બાજરાનું વાવેતર કર્યું હતું તેવા હજારો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સોમવારે જિલ્લાના કિસાન સંઘે આ બાબતે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી ખેડૂતોને ગંભીર સ્થિતિ બાબતે અવગત કર્યા હતા। જોકે ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે 16 જૂનથી વિધિવત ચોમાસું બેસી જતું હોવાથી આ બાબત સુસંગત નથી। જે ખેડૂતોએ મોડા સુધી મગફળી કે બાજરી ખેડી નથી તેવા ખેડૂતોને ફરિયાદો છે। આ બાબતે સરકારનું માર્ગદર્શન લઈશું તેમ જણાવ્યું હતું। ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામ માટે કરાર ધરાવતી દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સી ટેન્ડરની શરતોનો ભંગ કરી રહી છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। દર મહિને નગરપાલિકા દ્વારા સફાઈ માટે ₹50 લાખ ચૂકવવામાં આવે છે, છતાં એજન્સી પોતાના સાધનોના બદલે નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરે છે। ડીસા નગરપાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે મહિલા અપક્ષ સભ્ય છે। ભાજપ પાસે બહુમતી હોવા છતાં અપક્ષને જવાબદાર સમિતિ કેમ આપવામાં આવી તે બાબતને લઈને કેટલાક સભ્યોમાં અસંતુષ્ટ છે, છતાં કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી। થરાદના નાગલા ગામના મુખ્ય રસ્તા અને રહેણાંક વિસ્તારમાંથી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય તથા મામલતદારને રજૂઆત કરી છે। પાણી નિકાલ માટે તાત્કાલિક સંપ બનાવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। થરાદ તાલુકાના નાગલા ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધારાસભ્યના કાર્યાલય અને મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી કે ગામમાં પાણી ભારે ભરવાની સમસ્યા થઈ છે। નર્મદા નહેરના કારણે અને ખારાશના કારણે વરસાદી પાણી ગામમાં ભરાઈ ગયા છે। થોડો વરસાદ પડતા જ પાણીનો પ્રવાહ વધુ રહે છે। હાલ પણ ગામમાં પાણી ભરાયેલું રહે છે। મંડળી ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ પણ પાણી ભરાયા છે। લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે। સરકાર દ્વારા નર્મદા નહેર અને સંપ માટે મંજૂરી અપાઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાલનપુર આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે। આબુ રોડ તરફથી પાલનપુર તરફ જઈ રહેલા 2 ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી। અકસ્માતને પગલે બાલારામ બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। અકસ્માતમાં પાછળના ટ્રકને મોટું નુકસાન થયું છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલ પોલીસે હાઈવે ઉપર ટ્રાફિક નિયંત્રણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। તાલુકાના જોરવાડા ગામથી તનવાડા ગામને જોડતો કાચો રસ્તો ચોમાસાની શરૂઆતથી જ કાદવ અને કીચડથી ભરાઈ ગયો છે। આ રસ્તો આસપાસના ખેતરોમાં રહેલા ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે મુખ્ય માર્ગ છે। અહીંથી દરરોજ 40થી વધુ વિદ્યાર્થીઓ આ રસ્તેથી પસાર થઈને જોરવાડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જાય છે। વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાતા કાદવ સર્જાયો છે। વિદ્યાર્થીઓને સ્કૂલ આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને દૂધ ભરાવવા કે બજારમાં ખરીદી કરવા માટે પણ આ રસ્તો જ ખૂબ ઉપયોગમાં લેવાય છે। ડીસાના બડાપુરામાં ઘર આગળ રમતા બાળક ઉપર 3 કૂતરાઓએ હુમલો કર્યો હતો। બાળકોને બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા રખડતા કૂતરા પકડવામાં આવે તેવી લોકોની માંગણી છે। ડીસાના બડાપુરા વિસ્તારમાં રહેતા પાટડિયા મોહમ્મદ અબ્બરભાઈ પાટડિયાનો પુત્ર અલી અસગર સોમવારે ઘર નજીક રમી રહ્યો હતો, ત્યારે 3 કૂતરાઓએ તેને નિશાન બનાવ્યો હતો અને બાળકોને ખેંચીને તેના કમર, હાથ અને પગ પર બચકા ભર્યા હતા।
પાટણ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર ફાલાભાઈ પટેલે બનાવટી બેંક FDR દ્વારા ₹8.23 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગે સિદ્ધપુર તાલુકાના કલ્યાણથી નિદ્રોડા રોડનું કામ ₹280 લાખમાં મંજૂર કર્યું હતું. આ કામ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીતેન્દ્ર પટેલે સૌથી નીચા ભાવ ભર્યા હતા. 30 જૂન 2023ના રોજ ટેન્ડર મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે ₹8,23,100ની ડિપોઝિટ અને 34,000ના સ્ટેમ્પ રજૂ કરવાના હતા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા શહેરમાં નગરપાલિકાનું વહીવટીતંત્ર પ્રજાને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે ચોમાસાની શરૂઆત થતાં જ દર વર્ષની જેમ નાયબ કલેક્ટર કચેરી સામે નવા બસ સ્ટેન્ડની બહાર જીવલેણ ખાડા પડી ગયા હતા. આ ખાડાઓને કારણે બસ સ્ટેશનમાં અવરજવર કરતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ST બસના ડ્રાઈવરો અને કંડક્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ વરસાદી પાણી ભરાતા ફરીથી ખાડા પડી ગયા હતા, જેને લઈને 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કરી ફૂલહાર પહેરાવી અને ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને મીડિયાના અહેવાલો પ્રસારિત થયા બાદ પાલિકાનું વહીવટીતંત્ર આજે જાગ્યું હતું અને બસ સ્ટેન્ડની બહાર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જીવન ધોરણ રહેલું છે, ત્યારે ખેતીના પાકોને સતત વરસી રહેલા વરસાદને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 થી 20 દિવસમાં શરૂ થયેલા વરસાદ જિલ્લા 3-4 સેન્ટરોમાં સારો વરસાદ થયો છે. બાકીના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ સતત વરસી રહ્યો છે. એટલે કે ખેડૂતોની એક જ વ્યથા છે કે વરસાદ વધારે પડતો નથી કે બંધ પણ થતો નથી, જેથી ખેતી કામ પણ થતું નથી અને બંને સિઝનમાં ખેડૂતોને વરસાદના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ જિલ્લામાં હજુ 70% વધુ ખેડૂત ખરીફ સિઝનનું વાવેતર કરી શક્યા નથી. આ ઉપરાંત 30 થી 40% ખેડૂતોએ ઉનાળુ સિઝનના પાકો જેવા કે ઉનાળુ મગફળી, બાજરીનો પાક ખેતરોમાં ઊભો છે અથવા તો કાપણી કરેલ ખેતરોમાં પડેલ છે, જેથી વાતાવરણ વરસાદના કારણે ખેડૂતોને બંને બાજુ નુકસાન થઈ રહ્યું છે. જિલ્લાના ખેડૂતોએ આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.